આ તરફ વડોદરામાં અમેરિકન નાગરિકને છેતરતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। એફબીઆઈના નામે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી। વડોદરા સાયબર ક્રાઇમે 3 શખ્સોની ધરપકડ કરી। તલસટ ગામના વિન્ટેજ બંગલામાંથી ઝડપાયું કોલ સેન્ટર। વડોદરામાં થતી સમગ્ર દેશમાં જુદા જુદા સેન્ટરની ઉઘરાણી। 80 લોકો સાથે છેતરપિંડી થયાની પ્રાથમિક માહિતી સામે આવી। તો સમગ્ર મામલે એફબીઆઈનું પણ ધ્યાન દોરવામાં આવશે તે વિગતો પણ સામે આવી છે। એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે। તો એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી। તો આરોપીઓ અમેરિકન નાગરિકોને લાલચ આપી ઠગાઈ આચરતા હતા, જેમાં અમેરિકન બેંક્સના નિયમ મુજબ ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ ગ્રાહકના ખાતામાં પૈસા જમા થતા હતા। કેવાયસી બાદ રૂપિયા પરત ખેંચવાનો નિયમ હોવાથી આરોપી તે નિયમનો દુરુપયોગ કરતા અને આરોપીઓ વિદેશી નાગરિકોને ટેક્સ મેસેજથી 30% કમિશનના બદલામાં લોન પાસ કરાવી આપવાની પણ લાલચ આપતા। તો હાલ આરોપીઓએ 80થી વધુ લોકો સાથે સાયબર ફ્રોડ કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જે બેંક છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે, જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિડક્ટ કરવામાં આવે છે। તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા।